સરસ્વતીએ નમો નિત્યમ ભદ્રકાલીએ નમો નમઃ વેદ વેદાંતર વેદાંગ વિદ્યાસ્થાને પેવચ. હું શાસ્ત્રી હિતેશ જોશી, વિરાસતોમાં વિચરણ એ ચેનલ અંતર્ગત આવો આપણે ઉર્જાવાન માણસોને મળીએ. એમાંનો એક એવું વ્યક્તિત્વ જે સંગીત, કલા, સાહિત્ય, ઇવેન્ટ, ડાયરો અને કેસેટ્સ અને ફિલ્મની દુનિયા સાથે એક એવું નામ જોડાયેલું છે કે એક નાના ગ્રામીણ પરિવારમાંથી આવીને એમણે ઉનામાં આવીને બંસીધર સ્ટુડિયોની સ્થાપના થઈ અને આજે એક વિશાળ વટવૃક્ષ થઈને કલા જગતમાં જેમનું ખૂબ આદરથી નામ લેવાય છે એવા આદરણીય શ્રી કિશોરભાઈ લાખનોત્રા સાહેબની પાસે આપણે બેઠા છીએ. નમસ્કાર કિશોરભાઈ. નમસ્કાર. કિશોરભાઈ નાનપણથી જ તેજસ્વી અને કલા સાથે જોડાયેલું વ્યક્તિત્વ છે. જમીનના માણસ અને પિતાજી એક સરકારી કર્મચારી અને એમાંથી સંસ્કારો અને આપબળે સૌના સહકારે અહીં સુધી પહોંચ્યા છે. કિશોરભાઈ, આપનું વતન કયું? મારું મૂળ વતન તળ. અને કલા જગતમાં આપ ક્યારથી આવ્યા? કલા જગતમાં મારી પહેલા સૌ પ્રથમ મેં સીડી લાઇબ્રેરીની શરૂઆત આજથી લગભગ 2006-07ની આજુબાજુ મારી શરૂઆત, જ્યારે સીડી લાઇબ્રેરીનો જમાનો હતો અને સૌ પ્રથમ વિડીયો સીડીનો ટાઈમ હતો અને વિડીયો સીડી બાદ ડીવીડી અને ત્યારબાદ પેન ડ્રાઈવ, એ ટાઈમની અંદર શરૂઆત મેં કરેલી. અને ત્યારબાદ થોડા ટાઈમ પછી ઇવેન્ટની શરૂઆત મેં કરેલી. એમાં સૌપ્રથમ મારો પ્રોગ્રામ અમારે ઉનાની અંદર એસી ગ્રુપ, અમારે જે નવરાત્રી થાય છે એના ચોકમાં અમારે માયાભાઈ આહિરનો પ્રોગ્રામ રાખેલો હતો. સૌપ્રથમ મારી ઇવેન્ટની શરૂઆત ત્યાંથી થઈ અને પહેલો પ્રોગ્રામ મારા બંસીધર સ્ટુડિયો ચેનલની અંદર મેં ત્યાં લાઈવ કરેલો અને ત્યાંથી મારા ડાયરાની અને ઇવેન્ટની શરૂઆત 2008ની આજુબાજુ અમે સ્ટાર્ટ કર્યું. અત્યારે વર્તમાન કલા, સંગીત, ડાયરાની દુનિયા તો વિશાળ અને વ્યાપક ફલક ઉપર છે અને એમાં તમે હવે અભિનય ક્ષેત્રમાં પણ ક્યાંક આવ્યા છો. અને કઈ પિક્ચરથી તમારું અભિનયનું ક્ષેત્ર શરૂ થયું? મેં હિન્દી મૂવી એક મેં કરેલી, જે કે મેં અત્યારે અગ્નિપથ નામની એક મૂવી આવેલી, જેમાં રિતિક રોશન અને સંજય દત્ત જેમણે રોલ કરેલો હતો. એની અંદર એક મારો 10 થી 15 મિનિટનો રોલ પણ છે. અને શરૂઆત મેં હિન્દી પિક્ચર અગ્નિપથથી શરૂઆત કરી. ત્યારબાદ મેં ગુજરાતી ફિલ્મ નરેન્દ્ર મોદી ઉપર એક આખું ફિલ્માંકન થયું હતું, ગુજરાતનો નાથ. એ મૂવીની અંદર પણ એક મેં સારો એવો રોલ એમાં કરેલો છે. ત્યારબાદ મેં એક વિશ્વાસઘાત નામની મૂવી, જેમાં હિતુ કનોડિયાએ રોલ કરેલો હતો, એની અંદર પણ મારો એક સારો એવો રોલ મેં કરેલો. અને એ સિવાય લગભગ 10 થી 15 આલ્બમની અંદર કામ કરેલું, જેમાં એક ટી સિરીઝનું બોલિવૂડ દાંડિયા 2010 જે આવેલું હતું, ત્યારે ટી સિરીઝ કંપનીમાં મુંબઈથી મેં એક મારું આલ્બમ પણ રિલીઝ કરેલું. આ સિવાય અત્યારે તો ડાયરાની દુનિયા વિશાળ ફલક ઉપર છે. લગભગ કોક જ કલાકાર કે કોક જ વ્યક્તિત્વ તમને નહીં ઓળખતું હોય, પણ દરેક જગ્યાએ જાય તો ત્યાં એમ કે બંસીધર સ્ટુડિયો. કિશોરભાઈ, આજ સુધી પહોંચવામાં તમારે કેવી સ્ટ્રગલ થઈ અને તમારા પ્રેરણા સ્ત્રોત કોણ છે? જોકે આ બધું તો કેવું છે કે માતા પિતાના આશીર્વાદ અને ઉપરવાળાની દયા હોય તો જ આ શક્ય બનતું હોય. કારણ કે આપણું ટાઉન, તમને ખબર છે, ઉનાની અંદરથી આપણે જ્યારે હોય ત્યારે એક નાના ટાઉનમાંથી અહીંયા સુધીની સફર કરવી એટલે એક મારા માટે બસ મા બાપના આશીર્વાદ અને ઉપરવાળાની કૃપાથી જ આપણે આ જે કાંઈ છીએ આપણે એ છીએ. સૌપ્રથમ મારા પ્રેરણા સ્ત્રોતની તમે જો વાત કરો તો ગુજરાતી કલાકારની દુનિયાની અંદર મારા બધા જ કલાકારો મારા દિલથી એકદમ નજીક છે. કલાકારો, બધા જ કલાકારોને હું માન આપું છું અને સન્માનથી બધાને જોઉં છું. અને ગુજરાતના કોઈ પણ ક્ષેત્રમાં, સમજો દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, ચાહે સૌરાષ્ટ્ર હોય અને કચ્છ હોય, બધા જ કલાકારોની સાથે મારો દિલનો નાતો છે. અને એની અંદર પણ મારા આઈડિયલ જે કહેવાય, જેણે મને ખૂબ સપોર્ટ કર્યો છે, એવા ગુજરાતી લોક સાહિત્યમાં બહુ મોટું નામ છે એવા માયાભાઈ આહિર, માયા હતા, જેનો બહુ મને ખૂબ સપોર્ટ રહ્યો છે. આજે જે કાંઈ હું લેવલે ઊભો છું એમાં માયા હતાનો ખૂબ સપોર્ટ રહ્યો છે. જેમ ઉત્તર ગુજરાતથી અમારે જિગ્નેશભાઈ કવિરાજ,
એમનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે અને ખૂબ અમને સપોર્ટ કર્યો છે. બાકીના કલાકારોનો સપોર્ટ પણ એટલો જ છે. બધા જ કલાકારો મારા માટે શિરોમાન્ય છે, પણ મારા આઈડિયલ તરીકે હું જો કોઈને માનતો હોઉં તો એમાં અમારા માયાભાઈ આહિર છે, અમારા જિગ્નેશભાઈ કવિરાજ છે, એ લોકોનો ખૂબ મને સપોર્ટ છે. કીર્તિદાનભાઈ ગઢવી એમણે બી ખૂબ સપોર્ટ કર્યો છે. કાંઈ પણ પ્રોગ્રામની ઇવેન્ટ હોય તો એમાં એમ ચોક્કસ મને એમને ઇન્વાઇટ કરતા હોય ને મારા દરેક પ્રોગ્રામની અંદર એમની પણ ખાસ હાજરી હોય છે. એટલે કીર્તિદાનભાઈ ગઢવીનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. એ સિવાય આપણે ઇવેન્ટ પણ કરી છે, સાધુ સંતોના જગતમાં પણ આપ જોડાયેલા છો અને કેસેટના માધ્યમે અનેક ડાયરાઓ આપે કર્યા છે. સાધુ સંતો સાથેનો આપણો નજીકનો ઘરોબો, અમારી જે ગુરુ પરંપરા પૂજ્યપાદ અમારા ઇન્દ્ર ભારતી બાપુ અને મારા પ્રેમ ભારતી બાપુ, એ અમારો ઘાટવડ ગાદીનો જે આશ્રમ છે ત્યાં પણ આપણે જાણે અજાણે આપ સંકળાયેલા છો, તો ત્યાં કેવો અનુભવ? ત્યાં મહંત ઇન્દ્ર ભારતી બાપુ મારા ગુરુ છે અને હું એને જોઈને જ હું ચાલું છું. મારા જે પણ હું ડગલા ભરું છું મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુને માનીને જ હું બધું કરું છું. સૌપ્રથમ 2008-9 ની અંદર બાપુના માતાજી જ્યારે એક્સપાયર થઈ ગયા હતા ત્યારે એમનો ભંડારાનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર બાપુએ મારો એક બોડીધરમાં એક પ્રોગ્રામ થયેલો, જે મારો મેં તમને કીધું પહેલો પ્રોગ્રામ મારો માયાભાઈ આહિરનો હતો અને એ પછી મારો બીજો પ્રોગ્રામ બોડીધર મુકામે રાણા રખોપા દેવાયતના દરબાર કરીને એક ટાઇટલ હતું. એ ટાઇટલ પ્રોગ્રામ મારો ઇન્દ્ર ભારતી બાપુએ જોયેલો, એટલે એમણે એમાંથી નંબર લઈ અને મને કોલ કરેલો બાપુએ કે બેટા તારું કામ મેં જોયું, મને ખૂબ ગમ્યું, હું ઘણા બધા સ્ટુડિયો સાથે કામ કરું છું, પણ તારું કામ કરવાની પદ્ધતિ ક્યાંક અલગ છે, એટલે મને એવી ઈચ્છા છે કે તું મારા માનો ભંડારો છે એ તું તારી ચેનલમાં કર. સૌપ્રથમ 2008માં મેં બાપુ સાથે પહેલું કામ મેં એમના માતાજીના ભંડારાનું કર્યું, જેની અંદર લગભગ ગુજરાતના બધા દિગ્ગજ કલાકારો હતા. લગભગ 18 થી 20 કલાકારોએ ત્યારે હાજરી આપી હતી. ત્યારે ઈશ્વરદાનભાઈ બી જીવતા હતા અને ઘણા બધા કલાકારોએ એ પ્રોગ્રામની અંદર હાજરી આપી. પહેલો પ્રોગ્રામ મારો ઇન્દ્ર ભારતી બાપુને ત્યાં જુનાગઢ એમના માતાજીના ભંડારાનો પહેલો પ્રોગ્રામ કર્યો. ત્યારથી લઈ અને આજે લગભગ 2024 હમણાં સુધીના જેટલા બી પ્રોગ્રામ લગભગ બાપુને ત્યાં મેં ઓછામાં ઓછી લગભગ 100 થી 80 થી 100 ઇવેન્ટ મેં બાપુના સાનિધ્યમાં કરેલી છે. અને એના સિવાય પણ બાપુના જેટલા બી સેવકોની અંદર પ્રોગ્રામ થાય એમાં ઇન્દ્ર ભારતી બાપુ આપણા સ્ટુડિયોનું સજેશન કરતા હોય છે. એટલે લગભગ ગુજરાતના ખૂણે ખૂણે જ્યાં જ્યાં બાપુના સેવકો, કારણ કે બાપુનું નામ એટલું મોટું છે એટલે બાપુના દરેક સેવકો ગુજરાતના ગમે ખૂણે હોય, અમદાવાદ, રાજકોટ હોય, જુનાગઢ હોય, બરોડા હોય, સુરત હોય, દરેક જગ્યાએ લાઈવની જ્યાં પણ ઇવેન્ટ હોય ત્યાં બાપુ શૂટિંગ માટે આપણી ટીમને બંસીધર સ્ટુડિયોને જ આમંત્રિત કરતા હોય. એટલે બાપુના થકી જ આજે મેં જેમ તમને કીધું માયાભાઈ અને કીર્તિદાનભાઈ અને જિગ્નેશભાઈ લોકોનો સહકાર તો છે જ, પણ બાપુનો મારી ઉપર એમ કહેવાય ને કે 4 હાથ છે બાપુના, અને એના થકી આજે આપણે બંસીધર સ્ટુડિયો તમે જોઈ શકો છો આજે એટલે સરસ હાઈટ મળી છે. એમાં બાપુનો મુખ્ય ફાળો છે, એના આશીર્વાદ છે. આ સિવાય આપને કેવું સન્માન મળ્યું છે? જે ગુજરાતમાં આમ તો આપણે ત્યાં પ્રભાસ ક્ષેત્રની અંદર આપણો વારસો ને આપણું ગૌરવ, એમાં પણ આપનું સન્માન થયું છે, પણ એ સિવાય આપની જ્ઞાતિમાં અગર તો બીજા કોઈ ક્ષેત્રમાં, કલાકીય ક્ષેત્રમાં આપને કેવું માન મળ્યું છે? ગુજરાતની અંદર આમ જો તો લગભગ કોઈ એવું સ્ટેજ નહીં હોય કે જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં ઇન્વાઇટ ન કર્યા હોય, અને ઇન્વાઇટ કર્યા હોય ત્યારે ત્યાં સન્માન ન થયું હોય એવું એક પણ સ્ટેજ નથી. એટલે આમ જો તો હું સ્ટેજના નામ તો તમને નહીં આપી શકું, પણ હમણાં જે 2022માં દિવ્ય ભાસ્કરનો એક સૌરાષ્ટ્રના હિરલાઓ કરીને એક એમનું ટાઇટલ હતું અને એના ઉપર એમણે બધા લોકોના સન્માન કર્યા હતા. ત્યારે બહુ મોટો પ્રોગ્રામ જુનાગઢ લેવલે એમનો ત્યાં કરેલો હતો અને ત્યાં મારું સન્માન એમણે ત્યાં દિવ્ય ભાસ્કરે કરેલું. અને એ સિવાય ઘણી બધી ઇવેન્ટો અમારે ઉત્તર ગુજરાતમાં બી થાય છે. મા ઇવેન્ટ કરીને જિગ્નેશભાઈને ત્યાં પ્રોગ્રામ થયો, ત્યાં બી સન્માન થયું. અને એ સિવાય ઘણી બધી ઇવેન્ટની અંદર સન્માન મારું થયેલું. અને ખાસ સોમનાથની અંદર જ્યારે મેં સન્માન સમારોહ કરેલો હતો એ ટાઈમ ઉપર પણ મારું સન્માન સોમનાથ ટ્રસ્ટ ચાવડા સાહેબ, અમારે માયાભાઈ આહિર, નથુભાઈ સોલંકી અમારા આહિર સમાજના અગ્રણી છે એ, અને બેન શ્રી ઉર્વશીબેન રાદડિયા, એ લોકોએ સ્પેશિયલી એ મારું સન્માનનો ત્યાં કાર્યક્રમ અમારા સન્માન સમારોહમાં રાખેલો હતો. વર્તમાન કલા સંગીતનું ભવિષ્ય, એમ કે જે યુવાન પેઢી છે એ કલાના જગત સાથે જોડાય, કેસેટના જગત સાથે જોડાય, સ્ટુડિયોના જગત સાથે જોડાય, તો એનું ભવિષ્ય કેવું છે? જરૂરથી હું તો મારા દરેક દર્શક મિત્રો જે અત્યારે નિહાળી રહ્યા છે એમને હું સજેશન કરું છું કે ખરેખર આ એક વસ્તુ કેવું છે કે મનોરંજન, શોખ, એની સાથે સાથે એક પૈસા કમાવાનો એક સ્ત્રોત પણ છે. તમે આમાં ઘણું બધું કામ કરી શકો છો. તમે એઝ એ એક્ટર લેવલે બી કરી શકો છો, એઝ એ સિંગર લેવલે પણ તમે આ લાઈનમાં આવી શકો છો. સારી એવી ઓપોર્ચ્યુનિટી અત્યારે લોકોને એટલે મળી છે, કારણ કે ડિજિટલનો યુગ જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે કોઈ પણ કલાકારને ક્યાંય જાહેરાત કરવા જવી પડે એવું છે નહીં. યુટ્યુબનું માધ્યમ એવું છે કે તમે પોતે જ યુટ્યુબ ચેનલ તમારી પોતાની ક્રિએટ કરી શકો છો અને એના માધ્યમથી યા તો કોઈ પણ સારી યુટ્યુબ ચેનલ હોય એના માધ્યમથી પણ તમે તમારું
તમારી કલા તમે લોકો સુધી પહોંચાડી શકો છો અને તમે સારું પીરસશો તો જરૂરથી લોકો તમને લોકચાહના આપશે અને આ બહુ સરસ એવું એક પ્લેટફોર્મ જ્યારે સોશિયલ મીડિયામાં આવ્યું છે ત્યારે દરેક લોકોને હું તો સજેશન કરું છું કે તમે લોકો આના માધ્યમથી ઘણું બધું કમાઈ પણ શકો છો અને તમારી પ્રતિભા જે અંદરની પ્રતિભા છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો એક સારામાં સારો એક સ્ત્રોત છે. તો તમે આ વસ્તુમાં જરૂરથી ઝંપલાવો. તમારી પાસે જે પણ હુનર પડ્યું હોય એ તમારા માધ્યમથી તમે યુટ્યુબના માધ્યમથી તમે ફેસબુક છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ઘણી બધી સોશિયલની ઘણી બધી સાઇડો છે કે જેનાથી તમે તમારું જે પણ તમારી પ્રતિભા છે એ લોકો સુધી તમે મૂકી શકો. વર્તમાન સમયમાં આગળ જતા તમે શું કરવા માંગો છો આ કલા જગતમાં, સંગીત જગતમાં? જોકે અત્યારે તો ફિલ્ડ સાથે જોડાયેલો છું અને કલાકાર એક અમારો પરિવાર થઈ ગયો છે. હવે કેવું છે કે મેં 2018ની અંદર પહેલી ઇવેન્ટ મેં સોમનાથની અંદર સન્માન સમારોહ કરેલો હતો, જેની અંદર 250 થી 300 કલાકાર એક સ્ટેજ ઉપર લાવવાનો જે રેકોર્ડ બ્રેક છે તે આપણા નામે મેં કરેલો, જેની અંદર મારી સાથે અમદાવાદથી મારું પૂરું ગ્રુપ અને પૂરું સૌરાષ્ટ્ર અને ગુજરાતનું મ્યુઝિક એસોસિએશન મારી સાથે જોડે રહી અને સોમનાથની અંદર અમારે સોમનાથ ટ્રસ્ટ, ચાવડા સાહેબ અને પૂરી સોમનાથ ટ્રસ્ટની ટીમ જેમણે અમને સાથ સહકાર આપ્યો અને મારા મિત્ર એવા નથુભાઈ સોલંકી જેમણે અમને ખૂબ સહકાર આપ્યો અને અમે ત્યાં સોમનાથની અંદર એક ઇવેન્ટનું આયોજન કરેલું, જેની અંદર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ કાઠિયાવાડ અને તમામ કલાકારોને એક સ્ટેજ ઉપર લાવવાનો એક રેકોર્ડ કર્યો. કારણ કે આમ જનરલી તમે સમજી શકો છો કે કલાકારો એક જ જગ્યાના હોય છતાં એકબીજા માટે થોડું એવું હોય એકબીજા કલાકારને, પણ આ ઇવેન્ટ કરીને અમે લોકો સુધી એવો મેસેજ પહોંચાડ્યો છે કે બધા કલાકારો એકબીજાની સાથે સંકળાઈને રહે, એકબીજાની સાથે પ્રેમ ભાવના રાખે, એવો એક અમારે લોકોની અંદર વસ્તુ કરવા માટે અમે આ આખી ઇવેન્ટનું આયોજન કર્યું હતું. અને એ 2018 પછીના આયોજન પછી અમદાવાદમાં જ્યારે સૌરાષ્ટ્રના કલાકારો જતા હોય ત્યારે એમની એટલી મહેમાનગતિ થતી હોય અને ઉત્તર ગુજરાતથી જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ્યારે કલાકારો આવતા હોય ત્યારે એમની સાથે પ્રેમ ભાવનાનું એક વાતાવરણ ઊભું જો થયું હોય તો એવું મતિશક્તિથી વાત નથી કરતો, પણ અમને એટલી મને ખાતરી છે કે મારો 2018નો જે પ્રોગ્રામ થયો એ પછી લોકોની અંદર બહુ પ્રેમ ભાવના આવી છે અને એ ખૂબ સરસ આયોજનને કારણે જ 2021માં ફરી અમે સોમનાથની અંદર પાછું સન્માન સમારોહનું આયોજન કરેલું અને એની અંદર પણ 300-350 કલાકારનું અમે પાછું ફરી એક વખત સન્માન કર્યું અને ફરી લોકોની ડિમાન્ડ એવી આવી કે ભાઈ તમે આ 2 વર્ષ એટલું સરસ આયોજન કર્યું છે તો હવે તમારું બીજું આયોજન ક્યારે તમે કરો છો, એવી કલાકારોમાંથી એક લોકચાહના હતી કે તમે કરો આયોજન. તો ફરી એક વખત 2024 જાન્યુઆરી મહિનાની હજી ડેટ ફાઇનલ નથી કરી, લગભગ 2 થી 3 દિવસમાં ડેટ ફાઇનલ કરશું. તો 2024માં દ્વારકા મુકામે અમે દ્વારકા મંદિરને સાનિધ્યમાં રાખી અને એમને સાથ સહકાર સાથે અમે 2024માં ફરી એક વખત આયોજન કરવા જઈ રહ્યા છીએ. 2025માં આવતો જાન્યુઆરીની લગભગ ફર્સ્ટ વીકની અંદર અમારો પ્રોગ્રામ નક્કી થશે. તો ફરી એક વખત સન્માન સમારોહનું આયોજન અમે દ્વારકા મુકામે કરવા જઈ રહ્યા છીએ. એટલે કે બંસીધર સ્ટુડિયો છે એ કલા જગતનું એક એવું પગથિયું છે, એવી જગ્યા છે કે જ્યાં નાના કલાકારથી માંડીને મોટા માણસ સુધીને મોટું પ્લેટફોર્મ મળે. પણ આપણા વિસ્તારોની અંદર અનેક જગ્યાએ ઐતિહાસિક રીતે હું બહુ ફર્યો છું તો કેટલા બધા અવાજો છે, કેટલી બધી કલા છે, કેટલી બધી સંસ્કૃતિ છે, કેટલું બધું ભરત ગૂંથણ છે, કેટલી બધી હાથ કલા છે, કેટલા બધા ભીત ચિત્રો છે. તો ભવિષ્યમાં એમ કે એ અંગે તમારી કોઈ કામ કરવાની ઈચ્છા ખરી? ચોક્કસ. જે તમે વાત કરી મને ખુદને આ મ્યુઝિકમાં તો મને પહેલેથી નાનપણથી હું જ્યારે કહું ને કે સમજતો હતો ત્યારથી મને મ્યુઝિકનો શોખ હતો અને તમે જે વાત કરી રહ્યા છો એ આપણા ઘણા બધા એવી જગ્યાએ લોકો બેઠા છે કે જેમની પાસે અત્યારે જૂનો અવાજ છે. સમજી લો કે આજે કેવું છે કે અત્યારનું તો લોકોને મળે જ છે સમજી લો, પણ જૂનું છે એ ધીરે ધીરે આપણી સંસ્કૃતિ છે એ અસ્ત થતી રહી છે. ત્યારે જે લોકો અત્યારે હાજર છે તો એમની પાસેથી આપણે, મારી ખુદની એવી ઈચ્છા છે કે એ લોકોની પાસેથી એમનો અવાજ રેકોર્ડ કરી બને તો સ્ટુડિયો સુધી લઈ જઈએ આપણે એને અને એમની જે શૈલીમાં જે લોકો ગાય છે જે જૂની જે હવે તમને મળવાનું નથી, હવે દિવસે દિવસે બધું લુપ્ત થતું જાય છે. તો આપણી એવી દિલની એવી ઈચ્છા છે કે એ લોકોને પણ આપણે એમની સાથે પહેલા મળી એમની પાસે એમને કયા ગીતો એમની પાસે પડ્યા છે અને બને તો એ લોકોને સ્ટુડિયો સુધી, ભલે અહીંથી નજીક રાજકોટ છે, અમદાવાદ સુધી આવી શકતો તો અમદાવાદ છે, ત્યાં એમને બોલાવી અને એ લોકોનું રેકોર્ડ કરીએ. લગ્ન ગીતો છે, જૂના ભજનો છે જે આપણને ક્યાંય મળવાના નથી. જેમ કે આપણા દીવ સાઈડ છે તો આપણા ખારવા સમાજના લોકો છે, અમુક કોળી સમાજના લોકો છે કે જે બહેરાઓ પાસે ઘણું બધું એવું મટીરિયલ પડ્યું છે પણ એને આપણે લાવવાની બહાર વસ્તુ એટલે જરૂર છે કારણ કે આ વસ્તુ હવે નથી મળવાની.
અત્યારે જૂના લોકો આપણી પાસે છે તો આપણે એમનું કલેક્શન ભેગું કરી અને લોકો સુધી આજે યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે લોકો સુધી એ વસ્તુ પહોંચાડીએ તો લોકોને પણ ખબર પડે કે આ પણ એક સંસ્કૃતિ હતી અને આ સંસ્કૃતિ ન ભૂલાય. કારણ કે આ યુટ્યુબ વસ્તુ એવી છે કે એ તો કાયમ માટે લાઈફ ટાઈમ જીવિત રહેવાનું છે. તો આ લોકો જ્યારે અત્યારે છે, જે જૂના લોકો અત્યારે અવેલેબલ છે આપણી પાસે, તો આપણે એ વસ્તુ કરવી જોઈએ. અને એમાં તમારો જો સાથ સહકાર હશે, કારણ કે તમે જે કામ કરી રહ્યા છો ખૂબ સરસ રીતે હું જોઉં છું, કામ સરસ કરી રહ્યા છો, ત્યારે તમારા સાથ સહકારથી આપણે એક સરસ રીતે આ લોકોનું આપણે બધું જે જૂનું છે એને આપણે સાહિત્યને ભેગું કરીએ. અત્યારે તો જૂની હલક, જૂના કંઠ, જૂની જે આપણી પરંપરા, જૂની ગાયકી, હવે તો કલા જગત એટલું બધું આધુનિક થઈ ગયું છે. એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે નવી ટેકનોલોજી આવી એને કારણે દાખલા તરીકે પાકિસ્તાનની ગાયિકા રેશમા એક કબીલામાં ગાતા હતા, પણ આપના જેવા કોઈ સારા માણસ ત્યાં પહોંચ્યા અને એનો અવાજ આપણે આજે પણ સાંભળીએ છીએ, ભલે એ અહીંયા નથી. તો એવા ઘણા કલાકારો આપણા વિસ્તારોમાં ફરે છે અને ખાસ કરીને દરિયાઈ પટ્ટી ઉપર એટલી બધી કલા સમાયેલી છે, એટલી બધી સંસ્કૃતિ આપણી સમાયેલી છે કે એ હલકને, એ કંઠને, એ ગાયકીને તમે લઈ આવશો તો ભવિષ્યમાં એક નવું ઉમદા ઉદાહરણ પારું પાડશે. છેલ્લો પ્રશ્ન કે તમને આમાં કેવા અનુભવ થયા, સારા, નરસા, કડવા? એટલે જો કે આમ તો બધાનો પ્રેમ ખૂબ રહ્યો છે આપણા માટે, એટલે લગભગ જનરલી દરેક જગ્યાએ બહુ ખૂબ સરસ એવો રિસ્પોન્સ મળ્યો છે. અને કલાકારો તો બધાનો રિસ્પોન્સ એટલો છે જ, કારણ કે કલાકારની અંદર તો કેવું છે કે પરિવાર જેવો જ્ઞાતો થઈ ગયો છે. જનરલી પ્રોગ્રામ હોય છે ત્યારે ઘણી વખત ઇવેન્ટ માટે આપણે ફોન કરતા હોય તો કલાકારોએ કોઈ દિવસ એવું નથી બન્યું કે પેમેન્ટ માટે આપણે કીધું હોય ને સીધો એને આપણને પેમેન્ટ માટે વાત કરી હોય. એ લોકો એવું જ કીધું, કિશોરભાઈ તમે તમારે નક્કી કરી નાખો, અમે આવી જશું. એટલે બધાનો પ્રેમ ખૂબ છે. જ્યાં જ્યાં ઇવેન્ટો કરી છે ત્યાં લગભગ બધી પાર્ટીઓ એટલી બધી સરસ રીતે જે મ્યુઝિકને જાણતી હોય એ લોકો તો ખૂબ સરસ રીતે અમને આવકારે છે અને સરસ રીતે પ્રોગ્રામ થાય છે. એટલે અત્યાર સુધીના બહુ સારા અનુભવ થયા છે અને આવતા દિવસોની અંદર આના ઉપર જ વર્ક કરવું છે, કામ કરવું છે. એટલે સરસ રીતે બધાને હળી મળીએ, બધાની સાથે રહીને સરસ રીતે કામ કરીએ. આપણી વચ્ચે કિશોરભાઈ લાખનોત્રાની આપણે ઉર્જા જોઈ કે એમની પાસે બેસીએ તોય આપણને આમ રોમાંચ થાય કે ના ના, આ માણસ કેટલું બધું કર્યું છે, કેટલું સરસ કામ કર્યું છે. અને યુવા પેઢી માટે આ માણસ પ્રેરણા સ્ત્રોત છે. કોઈ પણ કામ નાનું નથી. તમે ગમે એ જગ્યાએ જાઓ ત્યાં તમને સરસ્વતીની ઉપાસના કરશો તો લક્ષ્મી આપોઆપ આવશે જ, એવી ખાતરી સાથે આપણે ભગવાનને, માતાજીને, ભગવાન દ્વારકાધીશને અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ કે કિશોરભાઈનો પંથ ખૂબ કલ્યાણકારી થાય. શિવાસ્તુ પંથાનઃ, શુભાસ્તુ પંથાનઃ. અને એ એવા આપણા વિસ્તારના એક કલા જગતના માણસ થાય કે હરેક વ્યક્તિ એમ જઈને ઊભી રહે કે આપણે બંસીધરે ઊભા રહેશું તો ત્યાં આપણી કલાને પ્રોત્સાહન મળશે. ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ, તમે મારી સાથે જોડાણા અને તમે જે સમય આપ્યો એ બદલ. થેન્ક યુ.